નમસ્કાર મિત્રો, શિયાળામાં વાયુનું પ્રમાણ શરીરમાં વધી જાય છે, જેથી કરીને મિત્રો સાંભળવામાં આપણને આવે છે કે ભાઈ હાથમાં દુખાવો, પગમાં દુખાવો, એડીમાં દુખાવો, સાંધામાં દુખાવો અને ખાસ કરીને ગોઠણની અંદર દુખાવાની તકલીફ ખૂબ જ કોમન મિત્રો બની જતી હોય છે. અને આ દુખાવો એટલો બધો અતિશય હોય કે જેના કારણે મિત્રો ચાલવામાં પણ ઘણા લોકોને તકલીફ પડે, ચાલી પણ ના શકે એટલો અતિશય મિત્રો દુખાવો થાય. તો આજના વિડીયોમાં હું તમને બેસ્ટ હોમ રેમેડી બતાવીશ કે રસોડામાં રહેલી આ 3 થી 4 વસ્તુનો ઉપયોગ કરીને એક ઓઇલ, એક તેલ તમારે બનાવવાનું છે. અને એ તેલથી જે પણ જગ્યાએ તમને દુખાવો થતો હોય, ગોઠણમાં દુખાવો થતો હોય, સાંધામાં દુખાવો થતો હોય, કમરમાં દુખાવો થતો હોય, એ જગ્યાએ તમારે આ રીતે લગાવવાનું છે. એ નેચરલ પેન કિલરનું મિત્રો કામ કરશે. સાથે સાથે જે લોકોને બોડીમાં બ્લડ સર્ક્યુલેશનનો અભાવ હોય અને બ્લડ સર્ક્યુલેશન પ્રોપર ના થતું હોય અને એના કારણે જો દુખાવો થતો હોય ને, તો એમાં પણ ઘણા અંશે તમને રાહત જોવા મળશે. હવે કઈ કઈ વસ્તુ જોઈશે અને આ તેલ ક્યારે લગાવવાનું છે એની માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું. અને સાથે સાથે વિડીયોના અંતમાં તમને બોનસ ટીપ પણ આપીશ કે બોનસ ટીપને પણ તમારે રોજિંદી લાઈફમાં, રૂટીનમાં તમારે સામેલ કરી દેવાની છે. અને આ તેલથી તમારે પ્રોપર તમારે માલિશ કરવાની છે. આ બંને વસ્તુનો સંગમ તમે કરશો, કોમ્બિનેશન કરશો, તો ગણતરીના દિવસોમાં જ ગોઠણનો દુખાવો સાહેબ ઘર કરી ગયો હોય, ચાલવામાં તકલીફ પડતી હોય, તો તમને ઘણા અંશે રાહત જોવા મળશે. એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો. અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી આવા હેલ્થના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, હવે વન બાય વન બધી વસ્તુ શું કઈ રીતે બનાવવાનું છે તેલ એ જોઈએ. તો તમારા ઘરે સૌપ્રથમ એક નાની વાટકી એટલે નાનો બાઉલ હોય તો તમારે લઈ લેવાનો છે. તેની અંદર તમારે 3 થી 4 ચમચી તમારે સરસિયાનું તેલ તમારે લઈ આવવાનું છે. કોઈ પણ ઘાણીવાળાની દુકાને જશો ત્યાં તમને મળી જશે, કોઈ પણ કરિયાણાવાળાની દુકાને તમે જશો તો ત્યાંથી તમને સરસિયાનું તેલ માલિશ માટે મિત્રો ઉત્તમ ગણવામાં આવે છે, એ તમને આસાનીથી મળી જશે. તો સરસિયાનું તેલ જો અવેલેબલ ના થતું હોય, ઘણી જગ્યાએ એવું હોય ના મળતું હોય, તો તમે સરસિયાના તેલની અવેજીમાં તલના તેલનો પણ પ્રયોગ મિત્રો ઉપયોગ તમે કરી શકો છો. બંનેમાંથી જે તેલ તમને સેટ થાય એનો ઉપયોગ કરશો તો તમને મિત્રો સારું પરિણામ જોવા મળશે. તો તમારે નાની વાટકીમાં તમે 3 થી 4 ચમચી જે સરસિયાનો અથવા તલનું તેલ છે એ તમારે લઈ લેવાનું છે. હવે તેની અંદર તમારે દેશી લસણની કળી, જે થોડા લાલાશ પડતા કલરનું આવે છે, થોડા બ્રાઉન કલરનું આવે છે, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો ક્યાંય ને ક્યાંય તમને મિત્રો જોવા મળી જ જશે. તો 3 થી 4 કળી દેશી લસણની તમારે લેવાની છે. બરોબર પ્રોપર તમારે ફોલી નાખવાની છે અને એને બરોબર તમારે વાટવાનું, જે ખલ હોય તમારા ઘરે એમાં બરોબર વાટી દેવાનું છે. જેમાં તમે આદુ લસણ ને બધું વાટતા હોય એ ખલની અંદર 3 થી 4 દેશી લસણની કળી લઈને વાટીને એ વાટકાની અંદર જે તમે તેલ લીધું ને તેની અંદર વાટેલું લસણ એડ કરી દેવાનું છે. 1 ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે હળદર છે, જે આપણે રસોડામાં વઘારમાં આપણે વાપરતા જ હોય છે. દરેકના ઘેર મિત્રો રસોડામાં હળદર તો મળી જ રહેશે. તો તમારે 1 ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે હળદર આની અંદર એડ કરવાની છે. અને 1 થી 1.5 ચમચી કડવી મેથીના દાણા, જી હા મિત્રો, કડવી મેથીના જે દાણા છે એ 1 થી 1.5 ચમચી તમારા તેલની અંદર નાખવાના છે. અને આ તેલને તમારે જ્યાં સુધી લસણ અને આ જે કડવી મેથીના જે દાણા છે એ બ્રાઉનિશ ના થઈ જાય, થોડા ડાર્ક કલરના ના થઈ જાય, ત્યાં સુધી તમારે એકદમ ધીમા તાપે, એવું નથી કે તમારે ફાસ્ટ ગેસ રાખ્યો ને ફટાફટ તમારે 1 મિનિટમાં તેલને ગરમ કરી દેવાનું છે. આને તમારે એકદમ ધીમી આંચ ઉપર ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય લાગી શકે છે. એકદમ ધીમા તાપ પર તમારે ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનું છે. આ તેલ તમારું રેડી થઈ ગયું મિત્રો. હવે એને ગેસ બંધ કરીને ઉતારી દેવાનું અને આ તેલને અડધો કલાક સુધી એમનું એમ રહેવા દેવાનું, જેથી કરીને પ્રોપર રીતે ઠંડુ થઈ જાય. ત્યારબાદ બીજી કાચની કોઈ બોટલ હોય જેમાં તમે લાંબા સમય સુધી આ રોજ, ઘણા લોકોનો શેડ્યુલ એટલો ટાઈટ હોય કે રોજે રોજ આ તેલ ના બનાવી શકે, તો આ તેલને મિત્રો આ ક્વોન્ટિટી મેં તમને કીધું ને એ ધ્યાન તમારે રાખવાનું, એ પ્રમાણે તમારે ઓઇલ બનાવી દેવાનું છે. અને કાચની કન્ટેનરમાં, કાચની બરણીમાં સ્ટોર કરીને તમે એકાદ વીકનું તમે બનાવીને રાખશો ને તો પણ મિત્રો બગડશે નહીં. હવે આ તેલ મિત્રો રેડી થઈ ગયું. ગળણીની મદદથી ગાળી લેવાનું તેલ અને તમારે સ્ટોર કરીને રાખી દેવાનું. હવે રાત્રે સુવાનું સાહેબ જે પણ શેડ્યુલ હોય એ પહેલા તમારે આ તેલ છે એ આંગળી પર આ રીતે લેવાનું. અને માની લો કે મને ભાઈ ગોઠણમાં દુખાવ થાય છે, અમારી ગોઠણ છે, એક્ઝામ્પલ દ્વારા તમને મિત્રો સમજાવું છું. આ તેલ આ રીતે રાઉન્ડ મોશનમાં, સર્ક્યુલર એટલે આ રીતે ગોળ 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 તમારે પ્રોપર 3 થી 4 મિનિટ સુધી ઘસવાનું છે. જ્યાં મિત્રો પ્રોપર તમારે મસાજ કરવી જરૂરી છે. જો મસાજ કરશો, જેથી કરીને જે લોકોને પ્રોપર બ્લડ સર્ક્યુલેશન ના થતું હોય અને બ્લડ સર્ક્યુલેશન ના થવાને કારણે જો ગોઠણમાં દુખાવો થતો હોય, કમરમાં દુખાવો થતો હોય, અલગ અલગ જે પણ પાર્ટમાં બોડીમાં તમારે દુખાવો થતો હોય, સાંધામાં, એડીમાં, કમરમાં, તો એ જગ્યાએ તેલ લઈને પ્રોપર તમારે 3 થી 4 મિનિટ સુધી આ રીતે તમારે માલિશ કરવાની. હવે ઘણાને એવું થશે કે ભાઈ મને તો 1-2 દિવસ લગાવ્યું પણ રાહત થઈ નહીં,
પરંતુ તમારે 1-2 દિવસમાં નહીં, પરંતુ આ પ્રયોગને 20-25 દિવસ 1 મહિના સુધી તમે કોન્સ્ટન્ટ કરશો ને, તો જે લોકોને મિત્રો ગોઠણનો દુખાવો ઘર કરી ગયો હોય, દવા વગર ચાલતું જ ના હોય, ચાલવામાં તકલીફ પડતી હોય, એમને ધીમે ધીમે ઘણા અંશે તમને રાહત જોવા મળશે. તો આ તેલ થઈ ગયું મિત્રો રેડી. હવે વિડીયોમાં સ્ટાર્ટિંગમાં મેં તમને કીધેલું હતું કે મિત્રો તેલની સાથે સાથે હું તમને એક બોનસ ટીપ છે 2 થી 3 એ પણ તમને ફોલો કરવાની છે. એવું નથી કે તેલથી, પણ એની સાથે સાથે તમારો ડાયટ પણ હોવો જોઈએ, અને આ જે ટિપ્સ તમને શેર કરું છું ને એ પણ તમારા રૂટીનની રોજિંદી લાઈફમાં તમારે ફોલો કરવાની છે. તો નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે કેલ્શિયમનો અભાવ. અત્યારે નાની ઉંમરની અંદર એટલે કે 20-25ની ઉંમરમાં નાના બાળકોને પણ મિત્રો આપણે સાંભળવામાં આવે છે કે ભાઈ સ્કૂલમાંથી જઈને ઘરે પાછા આવે, થાકી જાય છે, હાથ પગમાં દુખાવો થાય છે. નાની ઉંમરમાં મિત્રો તકલીફ અત્યારે થઈ જતી હોય છે. શેના કારણે કે તમારા બોડીમાં કેલ્શિયમની ઉણપના કારણે જેટલો ડેલીનો ઇન્ટેક કેલ્શિયમનો હોવો જોઈએ તેટલો હોતો નથી. એના કારણે મિત્રો નાની ઉંમરની અંદર જ ઘણા લોકોને મિત્રો આ દુખાવાની તકલીફ મિત્રો થઈ જતી હોય છે. તો તમારા ડાયટની અંદર કેલ્શિયમનો ઇન્ટેક તમારે ડેલીનો તમારે કરી લેવાનો. કેલ્શિયમ યુક્ત આહારનું તમારે સેવન કરવાનું છે. પ્રોપર પ્રમાણમાં દૂધનું સેવન કરો. અને અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો લીલી હળદર વાળું દૂધ પીવો, અથવા લીલી હળદર જો ના ભાવતી હોય તો તમારો હળદર જે વઘારમાં આપણે હલ્દી પાવડર જે વાપરીએ છીએ 1 ચમચીનો 1/4 ભાગ નાખી દેવાનો અને રાત્રે તમારે સૂતા પહેલા પીવાનું છે. આ સિવાય મિત્રો કેળા ખાઈ શકો છો. ત્યારબાદ ઘણા બધા આપણા ડ્રાય ફ્રૂટ છે, અખરોટ છે, બદામ છે, કાજુ છે, એની અંદર પણ મિત્રો કેલ્શિયમ ઘણી માત્રામાં રહેલું છે, એ પણ ખાઈ શકો છો. મખાનાની ખીર તમે બનાવીને ખાઈ શકો છો. ઘણા બધા ઓપ્શન છે. તમે નેટ ઉપર સર્ચ કરશો તો તમને ઘણું બધું તમને કેલ્શિયમ રીચ ફૂડ્સ તમે સર્ચ કરશો તો તમને ઘણું બધું તમને ઓપ્શન મળી જશે. જે તમને એવું નથી પર્ટિક્યુલર કે આ જ વસ્તુ ખાવાની છે, જે તમને ભાવે ને એ ખાવાની છે, પરંતુ કેલ્શિયમ યુક્ત આહારનું તમારે સેવન રેગ્યુલર કરવાનું છે. મિત્રો બીજા નંબર પર આવે છે એ છે ઓવરવેટ. જો તમારે વધારે વજન હોય તેનો સીધું અસર આપણા પગ ઉપર પડે છે. જેવી રીતે આખા મકાનનો જે આધાર એ પિલ્લર કહેવાય, તેમ આખા બોડીનો આપણો જે આધાર છે એ પગ કહેવાય. જો તમારે ઓવરવેટ હો તો તમે કોઈ પણ એક્સરસાઇઝ કરીને તમારું વજન છે એ તમારા નિયંત્રણ કંટ્રોલમાં તમારે કરી દેવું જોઈએ. કારણ કે વજન જો તમારું વધારે હશે તો આખા જે બોડીનો ઉપરથી લઈને નીચે સુધી બધો વજન પગ ઉપર આવશે, જેથી કરીને મિત્રો આ ગોઠણમાં, એડીમાં, સાંધામાં દુખાવાની તકલીફ મિત્રો થઈ જતી હોય છે. તો તમારે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો તમારે જો તમારી ઉંમર વધારે હોય તો વોકિંગ કરો. જો તમે યંગ હો તો તમે રનિંગ કરો, થોડા યોગાસન કરો. તમારો શેડ્યુલ ગમે તેવો મિત્રો ટાઈટ હોય તો તમારા બોડી માટે જો તમારે સાહેબ સ્વસ્થ રહેવું હોય ને તો 25 થી 30 મિનિટ તમારે કાઢવાની છે. કોઈ પણ ફોર્મેટમાં તમારે એક્સરસાઇઝ કરવાની છે. એટલીસ્ટ કંઈ પણ ના થાય ને મિત્રો તો તમારે 5000 સ્ટેપનો ટાર્ગેટ રાખીને વોકિંગ તો તમારે કરવાનું છે. ત્રીજા નંબર પર આવે છે એ છે કબજિયાત. કહેવાય છે કે મિત્રો ઘણા બધા રોગોનો મૂળ હોય છે કબજિયાત. તો મિત્રો જો તમારું પેટ સાફ ના થતું હોય અને એના કારણે જો પાછું પેટ સાફ ના થાય તો મિત્રો વજન વધે, અને વજન વધે તો મેં તમને કીધું કે આખા પગ ઉપર ભાર પડે. તો તમારા પેટ તમારે ક્લિયર ના થતું હોય તો રોજ રાત્રે સૂતા પહેલા તમારે ત્રિફળાનું જે ચૂર્ણ આવે છે એ તમારે 1 ચમચી તમારે ફાંકવાનું ગરમ પાણી જોડે, જેથી કરીને કબજિયાતની તકલીફ જો ઘર કરી ગઈ હોય ને તો એમના તમને ઘણા અંશે રાહત જોવા મળશે. આ સાથે સાથે ટીપ નંબર 4 છે એ ખૂબ જ અગત્યની ટીપ છે મિત્રો, કે આપણે બોડીમાં જો સાઇનોવિયલ ફ્લુઇડ છે એનું લેવલ, એ સાઇનોવિયલ ફ્લુઇડ ખાસ કરીને આપણા હાથ પગના જે જોઈન્ટ છે એમાં રહેલું છે, એ ફ્લુઇડ છે એ ઘટી જાય એના કારણે પણ મિત્રો આ બધી દુખાવાની અને તકલીફ થતી હોય છે. જેવી રીતે આપણે ઘરના દરવાજા છે, બારી બારણા છે, એને પ્રોપર સમયે ઓઇલિંગ કરવું જોઈએ. જો ઓઇલિંગ ના કરીએ તો એમાંથી કીચુડ કરીને અવાજ આવતો હોય છે. તેવી જ રીતે આપણા બોડીને પણ મિત્રો અંદરથી ઓઇલિંગ કરવું જરૂરી છે. તો તમારો જે પણ તમે ભોજન કરતા હો તેની અંદર તમારા દેશી ગાયનું ઘી 1 થી 2 ચમચી તમારે ખાવાનું છે. આ તમારો ટીપ છે. આ 4 ટીપ મેં તમને કીધી એ ફોલો કરવાની છે. અને ખાસ કરીને ચોથા નંબરની ટીપ છે એ ખૂબ જ અગત્યની છે. અને પહેલા નંબરની કેલ્શિયમ વાળું યુક્ત આહારનું સેવન કરવાનું છે. અને સાથે સાથે તમારે દેશી ગાયનું ઘી ખાવાનું છે. દેશી ગાયનું ઘી છે એ લુબ્રિકેટિંગનું કામ કરશે, નેચરલ ઓઇલિંગનું તમારા બોડીને અંદરથી સારું રાખશે. જો તમારું બોડી અંદરથી સારું રહેશે ને તો ઘણી બધી બીમારીઓને તમે મિત્રો ભગાવી શકો છો. એટલે કે તમારે ટીપની સાથે સાથે આ ઓઇલ મેં તમને બતાવ્યું ને એનાથી માલિશ કરશો ને તો નાનાથી લઈને 80 વર્ષના જો દાદા હોય એ દાદાને પણ જો ચાલવામાં તકલીફ પડતી હોય ને એમને પણ ઘણા અંશે રાહત જોવા મળશે. પરંતુ 1-2 દિવસમાં નહીં, તમારે 20 થી 25 દિવસ કોન્સ્ટન્ટ, એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર આ ઉપાય તમારે અચૂકથી ટ્રાય કરજો. તમને ગોઠણનો દુખાવો, સાંધાનો દુખાવામાં ઘણા અંશે રાહત જોવા મળશે. માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને અચૂકથી લાઈક અને વધુમાં વધુ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 2025ના પહેલા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તમે સ્વસ્થ રહો, તમારા ફેમિલીમાં દરેક મેમ્બર સ્વસ્થ રહે. આપણે સૌને હેપી ન્યૂ યર. વિડીયોને અચૂકથી શેર કરી દેજો.